અને હવે વાત કરવી છે સાબરમતીથી હાલાકીની। સાબરમતી નદીમાં આવેલા પૂરે રસિકપુરા ગામ અને ખાસ કરીને ઇન્દિરાનગરી વિસ્તારમાં ભારે તબાહી મચાવી છે। પૂરે 300થી પણ વધારે ઘરોને અસર કરી છે, જેના કારણે લોકોની હાલત દયનીય બની છે। પૂરના પાણી ઘરોમાં ઘૂસી જવાથી ઘરવખરીનો સામાન છે અને અનાજ તે તમામ પલળી ગયું છે। પૂરના પાણી અચાનક આવી જતા લોકોને પોતાના ઘરનો સામાન પણ ફેરવવાનો મોકો મળ્યો ન હતો અને તમામ ઘરવખરી પલળી ગઈ છે। અનાજથી લઈને કપડાં બધું જ પૂરના પાણીમાં તારાશ થયું છે। ઘરમાં પૂરના પાણી ઘૂસી જવાથી કાદવ કિચડનું સામ્રાજ્ય પણ જામ્યું છે, ત્યારે ગ્રામજનો પૂરના પાણી ઓસર્યા બાદ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સાબરમતી નદીમાં આવેલા પૂરના કારણે રસિકપુરા ગામમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। દ્રશ્યો બતાવી સીધા જ ઇન્દિરાનગરી વિસ્તારમાં 300 ઘર આવેલા છે। અચાનક પાણી આવી જવાને કારણે કોઈ વ્યક્તિએ પોતાનો સામાન પણ ખસેડવામાં નિષ્ફળ નીવડ્યા, જેના કારણે વ્યાપક પ્રમાણમાં સ્થાનિક લોકોને સામાનને પણ નુકસાન થયું છે। જે વ્યક્તિ લોકોને નુકસાન થયું છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બા, શું નામ છે તમારું? રામુબેન, શું થયેલું પરમ દિવસે? પાણી આવી ગયું એ પછી અમને બધા ડોસીને દળીને ચડાવી દીધા ધાબા પર? ધાબા પર। અચ્છા, અમારે છોકરાનું ધાબુ હતું, હા, આ મારે ચડાવી દીધા। પછી આઈને પડ્યા થઈ। બરાબર। હા। ખાવાનું ખાવાનું તો હવે દાળ દાળ કાંક રાખ્યું, ખોટું નહીં કહેવાનું। દાણા પલળી ગયા? દાણા પલ્લી બધું આ મકાનનું છે, આ બધું આ મકાન પડઘેટી જોયું ને એ મકાનનું બધું લાગ્યા। બરાબર। હા, હવે પાણી ઓસરી ગયા છે, હા, હવે શું કરશો? હવે ઉતરી જઈએ તા। અચ્છા, કેટલા દિવસથી ઉપરના ઉપર છો? 3 દિવસથી। અચ્છા, આ ખોટું નહીં બોલવાનું। 3 દિવસથી માથે ને માથે। બીમાર છો તમે? બીમાર ના, હવે ગઠબંધન નું એવું જ ને ભાઈ, તો તમને શ્વાસ ચડે છે ને? બધી ચિંતા કરીને તમારી જે ઉંમર છે તો આટલા વર્ષોમાં આ રીતે રેલ આવેલી ખરી? આવે ખરી રેલ, કાયમ આવે, આટલી બધી નહીં। આ પહેલી જ વખત આટલી રેલ આવી? આટલી પહેલી વખત આવી। અને એક દંડો હેલિકોપ્ટર માં બધી કોથળીઓ નાખી ગયું, ખાધા પીધા। કોણ નાખી ગયું એ ખબર છે? કોણ નાખી ગયું એ ભગવાન જાણે। અચ્છા, એ આપણને ખબર। તો એ તમે પછી ખાધું? હા, પાઉસ મય હતો ને એવું બધું હતું, એ ખવડાયું। અચ્છા, એ ઘણા વર્ષ થયા એને। નીચે તો બહુ જ પાણી છે અત્યારે? અત્યારે બધા મરે છે છોકરા। હા, એ રીતે કાઢો છો પાણી? હા, પાણી કાઢે છે। અને અમે તો અહીંયા ઉપર ભૂસ્યા તજ્યા, દાણા ન રહ્યા। છોકરા જોઈને અત્યારે અમને માથે ડોસી ચડાવી દીધા। અચ્છા, આ સામાન બધો પલળી ગયો છે? બધું પલળી ગયું, દાણા પલળી ગયા। હા, બધું। આપણી સાથે દાદા જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। દાદા, શું નામ છે તમારું? ઉકાભાઈ આજાભાઈ। આટલા વર્ષોમાં આ રીતે રેલ આવી ખરી? ના ના, પહેલી વેલી જ આવી, પણ મોટરમાં જ આટલી નથી આવી। અચ્છા, મોટરમાંથી કેટલું નુકસાન થયું ઘરને અહીંયા? અહીંયા અત્યારે લગભગ 25,000 નું તણી ગયું। બરાબર છે, દાણા બધા લોકોના તણાઈ ગયા છે। સાબરમતીમાં જે રીતે પૂર આવ્યું, રસિકપુરા ગામની અંદર વ્યાપક પ્રમાણમાં તારાજી થઈ। લગભગ તમામ લોકોના ઘરની અંદર જે અનાજ અને સાધન સામગ્રી હતી તે પણ પાણીમાં તણાઈ જવા પામી છે, અથવા જો સાધન સામગ્રી ઘરમાં રહી છે તો તેને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। સ્થાનિક લોકો હવે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે જે પ્રમાણે નુકસાન થયું છે તો તેને યોગ્ય સર્વે કરવામાં આવે અને સર્વે કર્યા પછી સહાય આપવામાં આવે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। રસિકપુરા ગામની શેરીઓ હજુ પણ પૂરના પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે। પૂરના પાણીના કારણે ઘરમાં પણ કાદવ જામ્યો છે। લોકો હાલ સાફ સફાઈની કામગીરી કરી રહ્યા છે। પશુઓનો ઘાસચારો પણ પાણીમાં પલળી ગયો છે। લોકો હાલ પ્રાથમિક જરૂરિયાતોથી પણ વંચિત છે। 26 તારીખે બપોરે સાબરમતી નદીની અંદર જે પૂર આવ્યું, પૂરના પાણી ખેડા તાલુકાના રસિકપુરા ગામમાં પ્રવેશ્યા, જેના કારણે ગામની અંદર વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। રસિકપુરાનો ઇન્દિરાનગરી વિસ્તાર છે, જ્યાં આગળ અત્યારે પણ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક વ્યક્તિ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। બા, આપનું નામ? સીતાબેન। સીતાબેન, આ શું કરો છો તમે? આ કામ પડી ગયા છો। અચ્છા, ક્યાં સુધી પાણી હતું તમારે ત્યાં? ઠેઠ ઘરમાં 400 મણ। અચ્છા, 5 મણ કામ પડી ગયા। બીજું શું નુકસાન થયું? ચોખા 5 મણ પડી ગયા। અચ્છા,
કેમેરામેનને વિનંતી કરીશ દ્રશ્યો બતાવે કે જે રીતે સાબરમતી નદીના પૂરના પાણીએ તારાજી વેરી છે. અત્યારે પણ ઘરોની જે સ્થિતિ બગડી જવા પામી છે. જે કાદવ કિચડ પણ ઘરોની અંદર જોવા મળી રહ્યો છે, જેના કારણે જે સ્થાનિક લોકો છે તેમને ખૂબ મુશ્કેલીનો અત્યારે સામનો કરવો પડી રહ્યો છે. આપણી સાથે બીજા પણ કેટલાક સ્થાનિક લોકો છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. અત્યારે TV9 ની ટીમ પહોંચી છે રસિકપુરા ગામની અંદર. જે રીતે દ્રશ્યો પરથી જ સમજી શકાય છે કે જે સાબરમતી નદીનું જે પૂરનું પાણી હતું કેટલી તારાજી વેરેલી છે. શું નામ છે કાકા તમારું? જગદીશભાઈ. જગદીશભાઈ, અત્યારે પાણી કેમ ઉભા? હા, પાણીમાં બહુ તકલીફ પડી આપે રાતે. અચ્છા, હા, ભૂતકાળમાં આવું પૂર આવેલું ખરું? આટલું પાણી કોઈ વખત નહીં આવ્યું, આટલું બધું એટલું પાણી આપે આવી ગયું. પરમ દિવસે કેટલા વાગે બપોરે પાણી આવ્યું? 12:30. બરાબર. 12:30 થી ચાલુ થયું પાણી આવવાનું, તે સાંજે 7 વાગ્યા લગી. આ અમારી દુકાન છે, હા. આટલું પાણી છે, આટલું હતું. આ બધું દુકાનનો સામાન બધો ખલાસ થઈ ગયો. હા. ફ્રીજ ખલાસ થઈ ગયું, ઘંટી ખલાસ થઈ ગઈ, બધું ખલાસ થઈ ગયું. 20 મણ બાજરી, ઘઉં બધું ખલાસ થઈ ગયું. બધા આ વિસ્તારમાં બધા સારા વિસ્તાર બીજો ભરેલો, આ બધે પાણી હતું. આ બધે તો અહીંયા પશુપાલન કરે છે ખરા કોઈ? પશુપાલન આપણે પશુપાલકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે એ લોકોની કયા પ્રકારની સ્થિતિ. બા, શું નામ છે તમારું? કોકિલાબેન, જે આ પૂરના પાણી આયા તો તમારા ઢોરનું શું થયું છે? આ રોડ ઉપર રહ્યા ઢોરા કયા છે? બાર રોડે તો પછી આ ઘાસ ચારો તો બધો પલળી ગયો. બધો પલળી જતો રહ્યો બધો. તો હવે શું કરશો? હવે નવો લાવવાનો, નવો ખવડાવવાનો. અચ્છા, જે રીતે પૂરના પાણી રસિકપુરા ગામની અંદર પ્રવેશ્યા, દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. જે ઘાસચારો હતો તે પણ પાણીમાં પલળી ગયો છે. તેના કારણે જે પશુપાલકો છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જનજીવન અત્યારે પણ અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે લોકોના ઘરોની અંદર પાણી પ્રવેશેલા છે તેઓ અત્યારે જે ઘરની અંદર પાણી પ્રવેશે છે તેને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે કાદવ જામી ગયો છે તેને બહાર કાઢવાની પ્રયાસો ચાલુ છે. બીજી તરફ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને જે ગામ છે તેનો સર્વે કરવાની કામગીરી હાથ ધરી છે. જે લોકો બીમાર હોય છે અથવા જેમને કોઈ પણ પ્રકારની શારીરિક સમસ્યા હોય છે તો તેમનું નિદાન કરીને તેઓને દવા આપવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા.